તો આજે આપણે પ્રાણી સૃષ્ટિની એકદમ અદ્ભુત દુનિયામાં સફર કરવાના છીએ. એકદમ સાધારણ દેખાતી વાદળીથી લઈને આપણા જેવા જટિલ મનુષ્યો સુધી આ દુનિયા એટલી બધી વિવિધતાથી ભરેલી છે કે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. પણ સવાલ એ છે કે 10 લાખથી પણ વધારે પ્રજાતિઓ, આટલી બધી વિવિધતાને આપણે ગોઠવીશું કેવી રીતે? આ તો એક વિશાળ લાઇબ્રેરી જેવું છે, જ્યાં દરેક પુસ્તક અલગ છે. પણ ચિંતા નહીં, જીવવિજ્ઞાનીઓએ આ લાઇબ્રેરીને વ્યવસ્થિત કરવા માટે એક સરસ સિસ્ટમ બનાવી છે. આ સિસ્ટમને સમજવા માટે જીવવિજ્ઞાનીઓ અમુક ખાસ ટૂલ્સ એટલે કે અમુક પાયાના લક્ષણોનો ઉપયોગ કરે છે. આ લક્ષણોના આધારે જ પ્રાણીઓને અલગ અલગ ગ્રુપમાં વહેંચવામાં આવે છે. તો ચાલો આપણે આ ટૂલકિટ ખોલીએ અને એક પછી એક સાધનને સમજીએ. આને તમે પ્રાણીઓના વિકાસની એક સીડી તરીકે જ વિચારો. સૌથી નીચેના પગથિયે છે વાદળીઓ, જે ફક્ત કોષોનો એક ઢીલો સમૂહ છે. પછી થોડા ઉપર જઈએ તો કોષ્ઠાંત્રી આવે, જેમાં કોષો ભેગા મળીને પેશીઓ બનાવે છે. એનાથી પણ આગળ પૃથુકૃમિમાં અંગ બનવાની શરૂઆત થાય છે અને છેક ટોચ પર આપણા જેવા પ્રાણીઓમાં જટિલ અંગતંત્ર જોવા મળે છે. આપણી ટૂલકિટનું બીજું અને બહુ જ મહત્વનું સાધન છે સમમિતિ, એટલે કે પ્રાણીના શરીરની ડિઝાઇન. જુઓ, સમમિતિ એટલે ખાલી પ્રાણીનો આકાર નહીં, એનાથી પણ કંઈક વધારે છે. એના પરથી નક્કી થાય છે કે પ્રાણી કેવી રીતે જીવશે અને દુનિયા સાથે કેવી રીતે વર્તશે. અહીંયા બે મુખ્ય ડિઝાઇન જોવા મળે છે. એક છે અરીય સમમિતિ, જે તારા માછલી કે જેલીફિશમાં હોય છે. આ પ્રાણીઓ ગોળ હોય છે, એટલે એમને કોઈપણ દિશામાંથી ખતરાનો સામનો કરવામાં સરળતા રહે. બીજી તરફ દ્વિપાર્શ્વ સમમિતિએ તો જાણે ક્રાંતિ કરી દીધી. એનાથી પ્રાણીને આગળ અને પાછળની દિશા મળી અને મગજ જેવી રચનાનો વિકાસ શક્ય બન્યો. હવે આ ખરેખર સમજવા જેવું છે. જ્યારે કોઈ પ્રાણીનો ભ્રૂણ વિકાસ પામતો હોય ત્યારે તેમાં કોષોના સ્તર બને છે. સરળ પ્રાણીઓમાં ફક્ત 2 જ સ્તર હોય છે, બાહ્ય અને આંતરિક. પણ આપણા જેવા વિકસિત પ્રાણીઓમાં ત્રીજું એટલે કે મધ્યગર્ભ સ્તર પણ હોય છે. અને આ ત્રીજું સ્તર જ હૃદય, સ્નાયુઓ અને હાડકાં જેવા જટિલ અંગો બનાવે છે. દેહકોષ્ઠ એટલે શરીરની અંદરની ખાલી જગ્યા. આ ખાલી જગ્યાને ઓછી ના સમજતા. આ તો અંગો માટે એક પ્રાઇવેટ સ્યુટ જેવું છે. એ અંગોને આંચકાથી બચાવે છે, તેમને વિકાસ માટે પૂરતી જગ્યા આપે છે અને શરીરને હલનચલનમાં મદદ કરે છે. અહીં પણ ઉત્ક્રાંતિના અલગ અલગ તબક્કા સ્પષ્ટ દેખાય છે. પૃથુકૃમિ જેવા પ્રાણીઓમાં શરીર અંદરથી એકદમ નક્કર હોય છે, કોઈ જગ્યા જ નહીં. પછી સૂત્રકૃમિમાં એક આભાસી ગુહા આવી અને છેવટે નુપુરકથી લઈને આપણા સુધી સાચી દેહકોષ્ઠનો વિકાસ થયો, જેણે જટિલ અંગતંત્રો માટે રસ્તો ખોલી આપ્યો. તો ટૂલકિટ તો તૈયાર છે. હવે ચાલો પ્રાણી સૃષ્ટિના સૌથી મોટા અને સૌથી વૈવિધ્યસભર ગ્રુપની મુલાકાત લઈએ, અમેરુદંડીઓ. એટલે કે એવા પ્રાણીઓ જેમને કરોડરજ્જુ નથી હોતી. આપણી સફરની શરૂઆત પ્રાણી સૃષ્ટિના સૌથી સાદા સભ્યોથી કરીએ, વાદળીઓ. આમને પ્રાણી સૃષ્ટિના પૂર્વજો પણ કહી શકાય. એમનું શરીર છિદ્રોથી બનેલું છે અને ખાસ નલિકાતંત્ર દ્વારા પાણી અંદર બહાર જાય છે, જેમાંથી એ ખોરાક અને ઓક્સિજન મેળવે છે. એકદમ સરળ પણ અસરકારક ડિઝાઇન. અહીંથી જ વાર્તામાં થોડો ટ્વિસ્ટ આવે છે. હવે કોષીય સ્તરથી આગળ વધીને પેશી સ્તરનું આયોજન શરૂ થાય છે. કોષ્ઠાંત્રીઓ એમની અરીય સમમિતિ માટે તો જાણીતા છે જ, પણ એમનું એક સુપર પાવર છે ડંખ કોષો. આ ડંખ કોષોનો ઉપયોગ એ શિકાર કરવા અને પોતાનું રક્ષણ કરવા માટે કરે છે. પૃથુકૃમિ ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ એક મોટો કૂદકો છે. પહેલીવાર અંગ સ્તરનું આયોજન અને દ્વિપાર્શ્વ સમમિતિ અહીં જોવા મળે છે. જો કે એમનામાં હજુ શરીર ગુહા નથી. આ ગ્રુપમાં ઘણા સભ્યો એવા છે જે બીજા પ્રાણીઓના શરીરમાં રહીને પરોપજીવી જીવન જીવે છે. હવે આવે છે સૂત્રકૃમિ. અને આ એવા જીવો છે જે તમને લગભગ બધે જ મળશે, જમીનમાં, પાણીમાં અને કમનસીબે બીજા પ્રાણીઓના શરીરમાં પણ. એમનામાં પહેલીવાર અંગતંત્ર સ્તર અને આભાસી શરીર ગુહા જોવા મળે છે. અને હવે વાત કરીએ પ્રાણી સૃષ્ટિના અસલી રાજાની. જરા આંકડા પર નજર કરો. પૃથ્વી પર જેટલી પણ પ્રાણી પ્રજાતિઓ શોધાઈ છે ને, એમાંથી 2/3 કરતાં પણ વધારે તો ખાલી સંધિપાદ છે. વિચાર તો કરો. કીડી મકોડાથી લઈને કરોડિયા અને કરચલા સુધી એમનું સામ્રાજ્ય બધે જ ફેલાયેલું છે.
તો સવાલ એ છે કે આટલા બધા સફળ કેમ? એનું રહસ્ય છે એમના 2 સુપરપાવરમાં. પહેલું, કાઇટનનું બનેલું મજબૂત બાહ્ય બખ્તર જે એમને રક્ષણ આપે છે, અને બીજું, એમના સાંધાવાળા ઉપાંગો જે એમને ચાલવા, દોડવા, ઉડવા અને શિકાર કરવા જેવા અનેક કામોમાં મદદ કરે છે. સંધિપાત પછી જો કોઈનો નંબર આવે તો એ છે મૃદુકાય સમુદાય. ધીમી ગોકળગાયથી લઈને ચાલાક ઓક્ટોપસ સુધી આ ગ્રુપમાં વિવિધતાની કોઈ કમી નથી. એમનું શરીર નરમ હોય છે અને મોટાભાગના સભ્યો પોતાની રક્ષા માટે કેલ્શિયમનું મજબૂત કવચ ધરાવે છે. આપણી અમેરુદંડીઓની સફરનો છેલ્લો પડાવ છે શોળ ત્વચી, અને અહીં ઉત્ક્રાંતિ એક મસ્ત મજાનો ખેલ ખેલે છે. એમના જે બચ્ચા એટલે કે ડિંબ હોય છે એ દ્વિપાર્શ્વ સમમિતિવાળા હોય છે, પણ જેમ જેમ એ મોટા થાય છે એમે અર્ય સમમિતિ અપનાવી લે છે. આ એકદમ અનોખી વાત છે. સારું, તો અત્યાર સુધી આપણે અમેરુદંડીઓની વિશાળ અને અજાયબીભરી દુનિયા જોઈ. ચાલો હવે આપણે પ્રાણી સૃષ્ટિની એ મોટી ભેદરેખાને પાર કરીએ જે આપણને બાકીના બધાથી અલગ પાડે છે, અને એ ગ્રુપને મળીએ જેના આપણે પોતે સભ્યો છીએ, મેરુદંડી. આ ટેબલ પર એક નજર નાખો, બધું જ સ્પષ્ટ થઈ જશે. મેરુદંડી અને અમેરુદંડી, જાણે કે 2 અલગ જ દુનિયા. આપણી કરોડરજ્જુ, આપણું ચેતાતંત્ર જે પીઠ બાજુએ છે એમનામાં એ પેટ બાજુએ હોય છે. આપણું હૃદય આગળ છે, એમનું પાછળ. આ પાયાના તફાવતો છે જે 2 ગ્રુપને બિલકુલ અલગ પાડે છે. આ 4 ફીચર્સને મેરુદંડી હોવાની ઓળખપત્ર સમજી લો. કોઈ પણ પ્રાણીને મેરુદંડી કહેવા માટે એના જીવનના કોઈને કોઈ તબક્કે આ 4 લક્ષણો હોવા જરૂરી છે. ભલેને પુખ્ત અવસ્થામાં આમાંથી અમુક ગાયબ થઈ જાય, પણ આ એમની મૂળભૂત બ્લુપ્રિન્ટનો ભાગ છે. અને મેરુદંડીની અંદર પણ કેટલી બધી વિવિધતા! જુઓ તો ખરા, પાણીમાં તરતી માછલીઓ, જમીન અને પાણી બંનેના રાજા ઉભયજીવીઓ, પછી આવ્યા જમીન પર રાજ કરતા સરીસૃપો, આકાશમાં ઉડતા પક્ષીઓ, અને છેલ્લે આપણે એટલે કે સસ્તનો. દરેક વર્ગે પોતાના પર્યાવરણને જીતવા માટે અદ્ભુત રસ્તાઓ શોધી કાઢ્યા છે. તો આટલી બધી માહિતી પછી ચાલો હવે બધા ટુકડાઓને જોડીએ અને આખું ચિત્ર એકસાથે જોઈએ. આખી પ્રાણીસૃષ્ટિની રૂપરેખા કેવી દેખાય છે? અને આ રહ્યું આખું ચિત્ર. જો કેટલું તાર્કિક છે! આપણે જે 3 પાયાના સાધનોની વાત કરી હતી, આયોજનનું સ્તર, સમમિતિ અને દેહકોષ્ઠ, એના આધારે જ આખી પ્રાણીસૃષ્ટિ કેવી સુંદર રીતે ગોઠવાઈ જાય છે. સરળથી જટિલ તરફની આ એક આખી ઉત્ક્રાંતિની ગાથા છે જે આ એક ચાર્ટમાં સમાઈ ગઈ છે. અને અંતે આ એક સવાલ આપણી જાતને પૂછવા જેવો છે. પ્રાણી જીવનનો આ જે લાખો વર્ષો જૂનો નકશો છે, જે આપણે આજે સમજ્યો, એ ખરેખર આપણા પોતાના ભૂતકાળ વિશે શું કહે છે? આ અભ્યાસ ખાલી જીવવિજ્ઞાન નથી. એ આપણને આપણા મૂળ સાથે જોડે છે અને બતાવે છે કે જીવનના આ વિશાળ વૃક્ષ પર આપણું સ્થાન ક્યાં છે.